અને મહત્વના સમાચાર દેશના અર્થતંત્રને તોડી પાડવાના સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે। શહેરની અલગ અલગ બેંકોમાં 8.82 લાખના કિંમતની 2762 જેટલી નકલી નોટ જમા કરાવવામાં આવી છે। અમદાવાદની બેંકોમાં જમા કરાવવામાં આવેલી આવી નકલી નોટ પોલીસે જપ્ત કરી અને આખા કાવતરા પાછળના અસલી માસ્ટરમાઇન્ડને શોધવા માટે એસઓજી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે। શહેરની અલગ અલગ બેંકોમાં છેલ્લા 3 મહિનામાં આ નોટો જમા કરાવવામાં આવી છે, જેમાં 2000ના દરની 500ના દરની 247, 2000ના દરની 197, 200ના દરની 127, 100ના દરની 1799 અને 50ના દરની 137, 20ના દરની 5 અને 10ના દરની 1 નકલી નોટ જમા કરાવાઈ છે। પોલીસે જપ્ત કરેલી નકલી નોટોને એફએસએલમાં મોકલીને તેની સાયન્ટિફિક તપાસ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં આવેલ અલગ અલગ બેંકો જેમાં રિઝર્વ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક વગેરે કુલ 17 બેંકો ની છેલ્લા 3 માસમાં જે ફેક કરન્સી નોટો જમા થયેલી તે રિપોર્ટ સાથે એસઓજી કચેરી મોકલી આપવામાં આવેલ, જે તમામને નોટોને ભેગી કરી ટોટલ 8,82,110 ફેક કરન્સી નોટોનો ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે।